ઘરના ઘરનું સ્વપ્ન થયું સાકાર। ગરીબ વ્યક્તિને મૂળભૂત સુવિધાથી વંચિત ન રહે તે માટે સરકાર કટિબદ્ધ। સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત વિકસિત ગુજરાતની નેમને સાકાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2993 કરોડના ખર્ચે 1,31,454 જેટલા આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રમાં યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત ખેડા જિલ્લાના કપડવંજ ખાતે પણ આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન થયો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 182 વિધાનસભા વિસ્તારમાં આવાસ યોજનાનું લોકાર્પણ વર્ચ્યુઅલથી કરવામાં આવ્યું હતું, જેમાં કપડવંજ તાલુકામાં આવેલી જૂની એપીએમસી માર્કેટ મોડાસા રોડ પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કપડવંજ તાલુકાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં આવાસ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 120 કપડવંજ વિધાનસભા મત વિસ્તારમાં આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ શોર્ટ ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી વિતરણ કરાઈ હતી અને પ્રધાનમંત્રી સાથે લાભાર્થીઓએ સંવાદ પણ કર્યો હતો, જેમાં ધારાસભ્ય દ્વારા 2 ટ્રેક્ટર ટ્રોલીની ચાવી આપવામાં આવી હતી। કપડવંજ તાલુકાના કુલ 48 ગામના લાભાર્થીઓ અને કઠલાલ તાલુકાના 35 ગામના લાભાર્થીઓને કુલ આવાસ ફાળવવામાં આવ્યા હતા। કપડવંજ જૂની માર્કેટ યાર્ડ સ્થાને આવાસોના વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, નાયબ કલેક્ટર ગૌસ્વામી, કપડવંજના મામલતદાર, કપડવંજ કઠલાલ તાલુકા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ, કપડવંજ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, કપડવંજ તાલુકાના અન્ય ઉપસ્થિત તેમજ કપડવંજ તાલુકાના સાથે નગરપાલિકાની પ્રમુખ વર્ષાબેન, એપીએમસીના સભ્યો, તાલુકા સેવા સદનના અધિકારીઓ, કપડવંજ તાલુકા ભાજપના ધવલ પટેલ તેમજ કપડવંજ તાલુકાના સરપંચશ્રીઓ તેમજ ભાજપના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કપડવંજ તાલુકાની મોટાભાગની સંખ્યા ઉપસ્થિત રહી હતી અને લોકોની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આ કાર્યક્રમ શરૂ થયો હતો, જેમાં લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ચાવીનું વિતરણ કરાયું હતું, જે આવાસ યોજનાના લાભાર્થીઓને। નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1,31,454 જેટલા આવાસોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ જ્યારે ગુજરાતમાં તમામે તમામ વિધાનસભા સીટો દીઠ ઉજવાઈ રહ્યો છે, ત્યારે એ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત આપણા લોકલાડીલા આજે દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 182 વિધાનસભાઓની અંદર જે પ્રધાનમંત્રી આવાસ યોજનાઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ હતો, એના ભાગરૂપે કપડવંજ વિધાનસભાનો આ કાર્યક્રમ કપડવંજ જૂના એપીએમ ખાતે યોજાયો હતો, તેમાં ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને છેલ્લા 5 વર્ષમાં કઠલાલ અને કપડવંજ તાલુકાને 7,800થી પણ વધુ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને લાભ મળ્યો છે અને આજે કઠલાલ અને કપડવંજ બંને તાલુકા અને શહેરની અંદર 419થી પણ વધુ લાભાર્થીઓને નવા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ઐતિહાસિક કાર્યક્રમ કહેવાય, કારણ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે સમગ્ર ગુજરાત રાજ્યની 182 વિધાનસભાની અંદર 5,000થી પણ વધુ લાભાર્થીઓ, દરેક વિધાનસભાની અંદર આવાસ યોજનાના લાભાર્થીઓને 10 લાખ કરતા પણ વધુ લાભાર્થીઓને સંબોધન કરવા જઈ રહ્યા છે, ત્યારે આપણે સૌના માટે ગૌરવની બાબત કહેવાય। પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરવા જઈએ તો
પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત આપણા ગુજરાતના પનોતા પુત્ર અને આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન બન્યાને તરત જ એમણે નિર્ધાર કર્યો કે મારા દેશની અંદર કોઈ પણ વ્યક્તિ ઘર વિહોણો ના રહેવું જોઈએ અને એમણે 2016ની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કરી. 2016 થી લઈને અત્યાર સુધીમાં જોવા જઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના આપણા કઠલાલ અને કપડવંજ તાલુકાની અંદર 7,891 લાભાર્થીઓને લાભ મળ્યો. ત્યારે આ એક એમનો વિચાર સમગ્ર દેશની અંદર કેટલાય પરિવારોને આશીર્વાદરૂપ નીવડે છે. ત્યારે આપણા સૌના માટે એ બાબત પણ ગૌરવની બાબત કહેવાય. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એમણે આપણને સૌને લાભ તો આપ્યો, પરંતુ આ યોજનાને સાથે સાથે અમે મનરેગા યોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીના પરિવારમાંથી એક વ્યક્તિને મજૂરી પેટે 21,500 રૂપિયા ચૂકવીને આ રોજગારી આપવાનું પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ત્યારે આપ સૌને એક વિનંતી કરું છું કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા. એ વખતથી આપણે ગુજરાત રાજ્યના તમામ ગામડાઓની ચિંતા કરી અને આજે સમગ્ર દેશના ગામડાઓની ચિંતા કરી રહ્યા છે. આજે આપણું ભારત વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે. ત્યારે આપ સૌની પાસે હું એક અપેક્ષા રાખું છું કે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે તમે બધાએ આ વિસ્તારમાંથી આશીર્વાદ આપીને ગુજરાત વિધાનસભાની અંદર નેતૃત્વ કરવાની તક આપી છે. ત્યારે હું એટલું ચોક્કસ આપને ખાતરી આપું છું કે આપણા વિસ્તારની અંદર વિકાસનું એક પણ કામ બાકી નહીં રહે, કારણ કે આ દેશનું નેતૃત્વ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જેવા સપૂતના હાથમાં છે.